ડભોઈ પોલીસ પર હુમલા કેસ કુલ 9 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયા। ડભોઈ ખાતે ગત 3 જૂનના રોજ ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર શારીરિક હુમલો કરી ઈજા પહોંચાડવાના ગંભીર બનાવમાં ડભોઈ પોલીસે લાલ આંખ કરી છે। આ મામલે પીઆઈ એટી પટેલ અને તેમની ટીમે કડક કાર્યવાહી કરતા તમામ 9 આરોપીઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ મોકલી હતી, જેને મંજૂરી મળતા જ અટકાયતી વોરંટ આધારે તમામની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પ્રથમ તબક્કામાં પોલીસે 4 આરોપીઓ વારિસ અલી સૈયદ, સિકંદર ગરસિયા, પરવેઝ ઉર્ફે રાઝા ગરસિયા અને સૈયદ આસિફ અલીની ધરપકડ કરી પાલારા જેલ ખાતે મોકલી આપ્યા હતા। ત્યારબાદ બીજા તબક્કામાં બદરુદ્દીન સૈયદ અને સરફુદ્દીન ઉર્ફે સોહાનને જામનગર જેલ હવાલે કરાયા હતા, જ્યારે આજે વધુ 2 આરોપીઓ આસિફ સિકંદર ગઝારિયા અને હસનૈન સિકંદર ગઝારિયાને પણ જામનગર જેલ ભેગા કરી દેવાયા છે। પોલીસ પર હુમલો કરનાર તમામ 9 આરોપીઓને વારાફરતી અલગ અલગ જેલોમાં ધકેલી દેવાતા અસામાજિક તત્વોમાં ભારે હડકંપ મચી ગયો છે। ડભોઈ પીઆઈ એટી પટેલ અને તેમની ટીમની આ સફળ કામગીરીની સર્વત્ર સરાહના થઈ રહી છે।